તમારું મેનિફેસ્ટેશન શું કામ ન થતું તમને ખબર છે? કેમ કે તમે વારંવાર વિચારો છો કે આ વસ્તુ થશે કે નહીં, ક્યારે થશે, હજી કેમ નથી થતી. જ્યારે તમે વસ્તુ મૂકી દો છો ને ત્યારે તમને રિઝલ્ટ મળે છે. એક હું તમને હમણાં જ મારી જ વાત કરું કે મેં 2-3 બુક ઓર્ડર કરી હતી, રાઈટ. એક બુક મને બહુ જ વાલી, એટલે મેં કીધું ક્યારે આવશે. હું વારંવાર એના ઉપર ફોકસ કરું. મેં એ ભાઈનો ફોન આવ્યો કે બેન હમણાં મેં તમારા ઘર પાસે પહોંચી જાઉં છું. મેં કીધું કે આટલા ટાઈમ પહેલાં આવી જજો નહીં, કે હા વાંધો નહીં. અંતે મેં એટલી રાહ જોઈ ને એ ભાઈને મેં જે ટાઈમ આપ્યો હતો ને એ ટાઈમ પહેલાં એ આવી જ ન શકે. ઓલરેડી એને 1-2 કલાક મોડું કર્યું. અને બીજી 2 વસ્તુ મેં મંગાવી હતી. ત્યાર પછી મેં વસ્તુ પર ફોકસ કરવાનું મૂકી દીધું. વિચાર્યું નહીં કે આવી છે કે નહીં, જોયું નહીં ક્યાં પહોંચ્યું છે. એ એટલીસ્ટ 2 દિવસ મોડું આવવાનું હતું, એની બદલે એ જ દિવસે આવી ગયું જે દિવસે મારી બીજી વસ્તુ આવી નહીં. દિવસે જુઓ મિત્રો, જેટલું તમે સરેન્ડર કરી દેશો, જેટલું તમે લેટ ગો કરી દેશો ને એટલું જ જલ્દી તમારી પાસે એ વસ્તુ આવી જશે. એટલે કે રિઝલ્ટ તમને મળશે. તમારે કરવાનું છે શું? છોડી દેવાનું છે, સરેન્ડર કરી દેવાનું છે. તમારે પ્રયાસ કરવાનો છે, કોશિશ કરવાની છે, ટેકનિક કરવાની છે, પ્રાર્થના કરવાની છે, ટાસ્ક કરવાનું છે, અફર્મેશન કરવાનું છે. પણ પછી શું કરવાનું છે? છોડી દેવાનું છે. એના ટાઈમે તમને મળી જશે. ટ્રાય કરી જુઓ. મળી આપણે નેક્સ્ટ મસ્ત મજાના મેસેજ સાથે.